ભચાઉ તાલુકાના રામવાવ ગામના વતની શિવભા જાડેજા ગૌચરના પ્રશ્ને જે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેઠા હતા, આખરે પ્રાંત અધિકારી સૂર્યવંશી સાહેબે છાવણીની મુલાકાત લઈ પારણા કરાવી અને ગૌચરનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ કરવાની ખાતરી આપી. ભચાઉ તાલુકાના રામવાવ ગામના વતની શિવભા જાડેજા છેલ્લા કેટલાક સમયથી આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. દરમિયાન આજરોજ ભચાઉના પ્રાંત અધિકારી શ્રી સૂર્યવંશી સાહેબ તાત્કાલિક અસરથી ઉપવાસ છાવણીની મુલાકાત લઈ શિવભાનો આ ગૌચરનો જે પ્રશ્ન છે હલ કરવાની ખાતરી આપી અને તેમને પારણા કરાવ્યા હતા. રાપરના રામવાવ ગામના આપણા શિવભા જાડેજા એ ગૌચર બચાવો આંદોલન માટે અહીંયા છેલ્લા અમુક દિવસથી એમને અન્ન ત્યાગ કરેલો હતો, જેથી તેમને સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવેલું છે કે ગામમાં જેટલું પણ ગૌચર છે ત્યાં કોઈ પણ દબાણદારોએ જો દબાણ કર્યું હશે તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત મારફત એ લોકોને નોટિસ આપીને એ દબાણો ખાલી કરાવવામાં આવશે. અને જો નોટિસો આપ્યા છતાં, દબાણો ખાલી કરાવ્યા છતાં પુનઃ દબાણ કરવામાં આવશે તો તેઓની સામે જે સરકારના નિયમો અનુસારની કાર્યવાહી હોય એ કરવામાં આવશે. સાથે આજે શિવભા જાડેજાને આપણે પારણા કરાવ્યા છે. એમનું જે આંદોલન છે એ સરકાર ખૂબ જ સંવેદનશીલતાથી લે છે અને ગૌચર માટે જે પણ નિયમો અનુસારની કાર્યવાહી કરવાની થાય તે કરવામાં આવશે. 2024 થી રાપર તાલુકાના રામવાવ ગામની ગૌચર જમીનો જે 966, 967 અને 968 સર્વે નંબર વાળી એના માટે છેલ્લા 5.5 વર્ષથી લડતા અને બીજી વખત અનશન પર બેઠેલા એવા શિવભા દેસરજી જાડેજાએ આજ રોજ સવારે 9:45 કલાકે અન્નનો તો ત્યાગ કરેલો જ હતો 15 દિવસથી, પરંતુ આજે જળનો પણ ત્યાગ કરતા અમે અને અમારા ગનીભાઈ, સુલતાનભાઈ, ઇકબાલભાઈ, રમણીકભાઈ તમામ જે શિવભા સાથે જોડાયેલા હતા, એમના સમર્થનમાં અહીં આવેલા હતા, એમના દ્વારા માન્ય કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત અધિકારી સાહેબશ્રીને આ બાબતે રજૂઆત કરી કે સાહેબ તમે એક વ્યક્તિ જે 15 દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે, આજે સવારે 9:45થી જળનો પણ ત્યાગ કર્યો છે, જો સરકાર અને તંત્ર આ રીતે જ વલણ અપનાવશે તો ગૌચરના મુદ્દા માટે, ગાય માતા માટે એક ગૌભક્ત પોતાનું બલિદાન આપી દેશે, એ શહીદી ઓરી લેવા માટે તૈયાર થયા છે. ત્યારે માનવતાની ખાતર પણ તમારે સાહેબ એમને જે કાર્યવાહી કરવાની થાય છે સરકારે એ કરવી જોઈએ.